કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા ચેપ્ટરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે પાર્ટ 1 આખું ફર્સ્ટ સેમની આખી ચોપડી આપણે પૂરી કરેલી છે. હવે આપણે પાર્ટ 2 કિરણ પ્રકાશશાસ્ત્ર અને ઉપકરણો રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ભણીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણા નવા સિલેબસની અંદર કઈ કઈ વસ્તુ કાઢી નાખવામાં આવેલી છે અને કઈ કઈ વસ્તુ તમારે કરવાની છે. તો આજે નવો સિલેબસ છે તેનું જે સ્ટ્રક્ચર કંઈક આ રીતે છે તમારા માટે કે તમારે પ્રસ્તાવના કરવાની છે અને 9.2ની અંદર ગોળીયા અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તનની અંદર તમારે બે વસ્તુ નથી કરવાની. 9.2.2 ગોળીયા અરીસાનું કેન્દ્ર લંબાઈનું સૂત્ર r/2નો સંબંધ સમજાવો. બરાબર, એમાં ખાલી તમારે આ સંબંધ યાદ રાખવાનો છે, એની સૂત્રની સાબિતી કરવાની જરૂર નથી. તે જ રીતે 9.2.3 અરીસાનું સૂત્રની તારવવાની જરૂર નથી, માત્ર સૂત્રનો ઉપયોગ કરો. એટલે સૂત્ર તમારે તારવવાની જરૂર નથી, માત્ર સૂત્ર યાદ રાખી લો. એના પછી 9.7 સૂર્યપ્રકાશના કારણે કેટલી કુદરતી ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો નથી. પ્રકાશીય ઉપકરણનો આપણે અભ્યાસ કરવાનો નથી. બરાબર, આપણે આની અંદર ખૂબ જ ઓછા ટોપિકનો જ અભ્યાસ કરવાનો છે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને ગોળીયા અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન આ બે વસ્તુ જોઈશું. અને આના પછીના જે વિડીયો લેક્ચર હશે આ બધી જ વસ્તુઓ તમે ધોરણ 10ની અંદર ભણેલા છો. બરાબર, એટલી કંઈ ખાસ નથી, એટલે તમે જાતે પણ વાંચી શકો છો ચેપ્ટર. અને આ જે પ્રિઝમનું વક્રીભવનાંક આ ખાસ કરવા જેવી થિયરી છે આમાં. તો સૌથી પહેલાં આ થિયરી કરી લેજો. બરાબર, હવે આપણે આગળ વધીએ. તો શરૂઆત કરીએ 9.1ની. તમે 9.1 પ્રસ્તાવના પ્રકાશ વિશે આપણે ટૂંકી માહિતી મેળવીએ. પ્રકાશ શું છે? પ્રકાશ વિશે બે મહત્ત્વના મુદ્દાઓ ઉલ્લેખ કરી શકાય છે કે પ્રકાશ વિશે કયા બે મહત્ત્વના મુદ્દાઓ છે. તો પહેલો મુદ્દો છે, એક છે કે પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. આપણને ખબર છે પ્રકાશની ઝડપની ગતિ 3 × 10⁻⁸ મીટર/સેકન્ડ છે. એટલે આની જે આને વિચાર કરો તમે, તો 1 સેકન્ડમાં તમે 3ની પછાડી કેટલા જીરો લગાવવાના? 8 જીરો. 1 2 3 4 5 6 7 અને 8 મીટર. બરાબર, જો તમે એને કિલોમીટરમાં બી કન્વર્ટ કરો તો 1000 વડે એને ભાગી નાખો તો તમે જોઈ શકો છો, એટલે તો બી 5 જીરો, એટલે લગભગ તમે જોઈ શકો છો 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં પ્રકાશ આટલું વધારે અંતર કાપતું હોવાથી આપણે કહી શકીએ છીએ કે પ્રકાશ એક અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે છે. બરાબર છે. બીજો જે મુદ્દો છે કે એક સીધી રેખામાં ગતિ કરે છે, કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આમ આડી વાંકી ચૂકી રેખામાં ગતિ કરતો નથી. લોકોએ સમજતા થોડો સમય લાગ્યો કે પ્રકાશ ઝડપની સીમિત અને માપી શકાય તેવી છે. શૂન્યાવકાશમાં તેનું અત્યારે સ્વીકારેલું મૂલ્ય આપણે જોયું 2.99ની આસપાસ × 10⁸ મીટર. ઘણા હેતુઓ માટે તેને c = 10⁸ મીટર/સેકન્ડ લેવામાં આવે છે. બરાબર, આ બધી બેઝિક માહિતી છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મેળવી શકાય તેવી મહત્તમ ઝડપ છે. એટલે પ્રકાશની જે ઝડપ શૂન્યાવકાશમાં છે, શૂન્યાવકાશમાં પ્રકાશની મહત્તમ ઝડપ હોય અને માધ્યમમાં જશે તો તેની ઝડપ પાણીના ઘન માધ્યમમાં કોઈપણ પ્રકારના માધ્યમમાં જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે તેની ઝડપ એની ઝડપ ઘટી જાય છે. પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની હોય છે. હવે તરંગ લંબાઈ કેવી હોય? આને કહેવાય તરંગ લંબાઈ. બરાબર છે, આપણે ચર્ચા કરેલી તરંગ લંબાઈ એટલે આ. પ્રકાશની તરંગ લંબાઈ નાની હોય એનો મતલબ તેની જે આવૃત્તિ હોય તે કેવી હોય? ખૂબ જ વધારે હોય. બરાબર છે. વ્યવહારમાં આપણે થોડા સેન્ટીમીટરથી વધુ પ્રકાશની તરંગ લંબાઈ ઘણી નાની હોય તો આપણે વ્યવહારમાં થોડા સેન્ટીમીટર કે તેનાથી વધુ લંબાઈની વસ્તુઓ ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, એટલે કે પ્રકાશની જે તરંગ લંબાઈ ખૂબ જ નાની હોય ને, એટલે એ ખૂબ જ પતલું તમને એક સીધી રેખા જેવું એક સીધી રેખા જેવું વસ્તુ દેખાય. પ્રકાશના તરંગો એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમની જોડતા સુરેખ માર્ગને ગતિમાર્ગ તરીકે લઈશું. એટલે જો પ્રકાશ એક બિંદુથી આ બીજી બિંદુ પર જાય છે અહીંયાથી અહીંયા, તો આને જોડતી રેખાને આપણે શું કરીએ છીએ? પ્રકાશની ગતિમાર્ગ તરીકે આપણે એને પસંદ કરવાનો. પછી છે આ જે મહત્ત્વનું છે, પ્રકાશની ગતિમાર્ગને કિરણ કહે છે. એટલે જે પ્રકાશ અહીંયાથી અહીંયા જાય છે એના આખા માર્ગને આપણે શું કહીએ છીએ? અને આપણે કિરણ કહીએ છીએ. બરાબર છે.
આવા કિરણોના સમૂહને 1 કિરણ 2 કિરણ 3 કિરણ આવા કિરણોના સમૂહને આપણે શું કહીએ છીએ? કિરણ જૂથ. એને કહીએ છીએ કિરણ જૂથ, અથવા એને આપણે બીમ નામ તરીકે પણ ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે કે આ આપણી પ્રસ્તાવના અહીંયા પૂરી થાય છે. હવે આપણે આવીશું ગોળી અરીસા માટે થતું પ્રકાશનું પરાવર્તન. તો સૌથી પહેલે તમે ધોરણ 10માં ભણી ગયા છો કે પરાવર્તનના નિયમો. તો પરાવર્તનના નિયમો જોઈ લઈએ આપણે. તો આપાત કોણ એટલે કે જો આપાત કોણ એટલે તમને આકૃતિ દેખાય છે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર આપાત થાય છે ત્યારે લંબ, આ દેખાય આ લંબ અને જે પ્રકાશ જે દિશામાં આપાત થાય છે તેમના વચ્ચેનો જો આ ખૂણો બને છે તેને આપણે કહીએ છીએ આપાત કોણ. અને કહેવાય આપાત કોણ. અને જે પ્રકાશ આ બાજુ આપાત થાય છે તેને આપણે આપાત કિરણ કહીએ છીએ. બરાબર છે. તો આપાત કોણ આ છે જે થીટા છે તે શું છે? આપાત કોણ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કેને કહેવામાં આવે છે? પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું. હવે એ આપાત થયા પછી કંઈક આ દિશામાં જો પરાવર્તન પામે છે, દેખાય છે તમને? તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેના જે ખૂણો બને છે તેને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કોણ. બરાબર છે. આ બધી વસ્તુઓ ધોરણ 10માં તમે ભણેલા છો. બરાબર. તમે જાતે પણ કરી શકો છો આ બધી વસ્તુઓ. તો આ જે ખૂણો છે આને જો આપણે θ1 કહીએ અને આને જો θ2 કહીએ તો θ1 બરાબર θ2. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે. આ પરાવર્તનનો નિયમ છે. ધોરણ 6 ધોરણથી આ નિયમ ચાલે છે અત્યાર સુધી. ઘણી વખત તમે ભણેલા હશો 10મા સુધી. 11માં નથી પણ 10મામાં તમને આવેલો જ હશે. ચલો, એનો બીજો પાઠ છે આપાત કિરણ, પરાવર્તન કિરણ અને પરાવર્તકકાર સપાટી પર દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. હવે બીજો શું કહે છે કે આપાત કિરણ, દેખાય તમને આપાત કિરણ? આ છે તમારો પરાવર્તિત કિરણ અને આ જે સપાટીની જે લંબ છે એ બધા એક જ સમતલમાં છે. દેખાય? આ વ્હાઇટ કલરના એક જ સમતલમાં છે બધા. આ બધા એક જ સમતલમાં આવેલા છે. તો આ બે નિયમ થઈ ગયા. એક તો θ1 બરાબર θ2 એટલે આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન મૂલ્યના હોય છે. બીજું આપાત કિરણ પછી છે પરાવર્તિત કિરણ અને સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં રહે છે. બરાબર. આ બે નિયમ છે પરાવર્તન કોણના નિયમ. બરાબર છે. હવે 9.2માં જ આપણે ચર્ચા કરી રહ્યા છે પરાવર્તનના નિયમ. એમાં ગોળી અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. ચલો આગળ વધીએ. એના પછી છે ગોળી અરીસા માટે વસ્તુ અને તેના પ્રતિબિંબ સ્થાન નક્કી કરવા માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ અને આકૃતિ સમજાવો. તો આ બધી વસ્તુઓ તમે ધોરણ 10માં ભણેલા છો તો પણ મેં તમને આકૃતિ દોરીને સમજાવી દઉં. સમજો કે આ એક અરીસો છે. અરીસો અને લેન્સ વચ્ચે શું તફાવત છે એ પણ તમે ધોરણ 10માં ભણી ગયા છો કે એની એક સપાટી જેને આપણે કલર કરવામાં આવેલી હોય એને આપણે અરીસો કહીએ છીએ. જો બંને સપાટી પરાવર્તક હોય એને આપણે લેન્સ કહીએ છીએ. તો આ એક બહારની સપાટી પરાવર્તિત કરેલી છે એટલે બહારની સપાટીને કલર કરેલી છે અને વળાંકવાળી સપાટી તમને દેખાય છે તે પારદર્શક છે. બરાબર છે. તો અહીંયા જો જે અરીસો છે એના જે આ મધ્ય બિંદુમાં આને આપણે ધ્રુવ કહીએ છીએ. આ બધી વસ્તુઓ ધોરણ 10માં તમે બહુ સારી રીતે સમજેલા છો. બરાબર છે. તો આને ધ્રુવ અથવા એને ઇંગ્લિશમાં પોલ તરીકે ઓળખીએ છીએ. તો અરીસા માટે તમામ અંતરો ધ્રુવથી માપવામાં આવે છે. તમામ અંતરો કોનાથી માપવામાં? ધ્રુવથી. લેન્સ માટેના પ્રકાશીય કેન્દ્ર અને જો લેન્સ હોય તો એના માટે એના પ્રકાશીય કેન્દ્રથી બધા અંતરો માપવામાં આવે છે. ચલો, તો પહેલું છે કે આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન ગણાય. બરાબર. જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણાય. હવે આ મુદ્દો સમજજો. અહીંયા કોઈ વસ્તુ હોય, અહીંયાથી એનાથી જો કિરણ આ તરફ જતું હોય તો આપાત કિરણ જો આ હોય, આ જો શું હોય? આપાત કિરણ. તો આપાત કિરણના દિશામાં તમે જશો આ દિશામાં તો આ બધા અંતરો કેવા થઈ જશે? ધન. આ બાજુ જો તમે અંતર માપશો તો શું મળશે તમને? ધન.
અને એના કરતાં જો વિરુદ્ધ દિશામાં તમે અંતર માપશો આપાત કિરણના વિરુદ્ધ દિશામાં તો એને આપણે શું લેવાનું? ઋણ. તો આપાત કિરણની દિશામાં એ જ કહેવા માંગે છે, આપાત કિરણની દિશામાં મપાયેલા અંતરો ધન ગણાય છે, જ્યારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણાય છે. આ મુદ્દો તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો, એના પછી છે એક્સ અક્ષની ઉપરની તરફ, એટલે જો આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષની ઉપરની તરફ અને અરીસા અથવા લેન્સના મુખ્ય અક્ષને લંબ, બરાબર, એક્સ અક્ષની ઉપરની તરફ અને અરીસા અથવા લેન્સની મુખ્ય અક્ષને લંબ ઊંચાઈઓ ધન ગણવી. એટલે કે આ મુખ્ય અક્ષ છે, આને મુખ્ય અક્ષ કહેવાય, બરાબર છે, અને મુખ્ય અક્ષ કહેવાય. તો મુખ્ય અક્ષની ઉપરની તમામ ને ધન લેવી અને નીચેની જે લંબાઈ છે એને ઋણ લેવી, બરાબર છે. તો કાર્ટેશિયન યાન પદ્ધતિ તમને ખ્યાલ આવી ગયો કે જો પ્રકાશનું કિરણ જે દિશામાં આપાત કરવામાં આવે છે તે દિશાના અંતરોને ધન લેવા અને એક્સ અક્ષ જે છે એને જો ધ્રુવ પર દોરેલી મુખ્ય અક્ષ હોય એના ઉપરના અંતરને આપણે ધન લેવા અને નીચેના અંતર જો આપણે માપતા હોય તો એને ઋણ લેવા, બરાબર છે. અહીંયા સુધી આટલું જ સમજવાનું છે. ચલો, ક્વેશ્ચન નંબર 4 પર આપણે આવીએ. તો એના અંદર ઘણી બધી વ્યાખ્યાઓ છે. મેં તમને વ્યાખ્યાઓ ડિટેલમાં સમજાવવાનો નથી, ખાલી ઉપર તમને કીધું કેમ કે બધી વ્યાખ્યાઓ તમે ધોરણ 10માં ભણીને જ આવ્યા છો. તો પહેલું છે ધ્રુવ. ધ્રુવ કોને કહેવાય? મેં તમને કીધું આ અરીસો છે, અરીસાના આ ભાગને, મધ્ય ભાગને આપણે શું કહીએ છીએ? ધ્રુવ, બરાબર. મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ એટલે આ તમને દેખાય ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી જે પસાર થતી આ જે રેખા છે એને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. ખ્યાલ આવી ગયો? એની વ્યાખ્યા તમને પરફેક્ટ વ્યાખ્યા આમાં લખેલી છે, તમે લખવાની રહેશે એક્ઝામમાં. વક્રતા કેન્દ્ર, વક્રતા કેન્દ્ર એટલે આ જે સી એટલે વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે છે? જે ગોળામાંથી, સમજો આ ગોળો છે, આ ગોળામાંથી આપણે કટ કર્યું અને એક અરીસો બનાવ્યો, તો આ જે ગોળાનું જે કેન્દ્ર છે એ જ અહીંયા આવશે, એનામાંથી બને. તો આ અરીસા માટે આનું વક્રતા કેન્દ્ર બનશે. શું બનશે? વક્રતા કેન્દ્ર સી બનશે. ખ્યાલ આવે છે? વક્રતા કેન્દ્ર સી બનશે. ચલો, એના પછી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે વક્રતા કેન્દ્ર અને આ પોલ વચ્ચેના જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? વક્રતા ત્રિજ્યા. ખ્યાલ આવ્યો? ચલો, એના પછી છે દર્પણ મુખ. તો અરીસાની વર્તુળાકાર વ્યાસ ક્યુ એટલે અહીંયાથી અહીંયા સુધીના આજે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે વક્રતા, આ અંતર એને આપણે શું કહીએ છીએ? દર્પણ મુખ. મુખ્ય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર એટલે જો અરીસાને સાપેક્ષે તમે બધા કિરણો સમાંતર આપાત કરો અને એ જે બિંદુમાં એક ભેગા થઈ જાય, અહીંયા પરાવર્તિત થઈને તમને દેખાય બધા આ બિંદુ પર ભેગા થાય છે, તો એને અરીસાનું મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. એને આપણે કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ. ફોકલ પ્લેન, મુખ્ય અરીસાના કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ તેવા સમતલને ફોકલ પ્લેન કહે છે. એટલે આ શું કહેવા માંગે છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ. એટલે અહીંયા જો આ મુખ્ય અક્ષ છે, આ તમારી આ મુખ્ય અક્ષ, આ મુખ્ય કેન્દ્ર, આનામાંથી સમાંતર, આમાંથી પસાર થતું જો કોઈ સમતલ બનાવીએ આપણે, તો આ સમતલને આપણે શું કહીએ છીએ? ફોકલ પ્લેન. કેન્દ્ર લંબાઈ એટલે મુખ્ય કેન્દ્રથી લઈને ધ્રુવ સુધીના અંતરને, અહીંયાથી લઈને અહીંયા સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? અહીંયાથી સમજો અહીંયાથી અહીંયા સુધીના જે અંતરને આપણે શું કહીએ છીએ? એને આપણે કેન્દ્ર લંબાઈ એફ વડે દર્શાવીએ છીએ, બરાબર છે. એના પછી છે પેરિક્સિયલ કિરણો. અરીસાના અક્ષને નજીકના કિરણોને આપણે, એટલે અરીસાના અક્ષ છે એના નજીકના, એટલે એને અહીંયાથી અરીસો છે, અરીસાના અક્ષના નજીકના જે કિરણો છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે પેરેક્સિયલ કિરણો તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી પ્રસ્તાવના, એના પછી પરાવર્તનના નિયમો, બરાબર છે. એના પછી મુખ્ય બેઝિક વસ્તુઓ છે તે તમે જાણો જ છો. તો તમને એક વસ્તુ કહું કે આના અંદર તમે ખાસ ધ્યાન આપજો, પ્રિઝમની થિયરી પૂછવાની વધારે સંભાવના છે, તો એ પ્રિઝમની થિયરી કરીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હવે આટલી વસ્તુઓ તમે ધ્યાન રાખજો, આમાંથી કઈ વસ્તુઓ નીકળી ગઈ છે, બાકી બચેલી થિયરીઓ તમને ટ્રાય કરો, બરાબર છે. જેમાં ખ્યાલ નહીં આવે તે આપણી થિયરી કરાવીશું. ચલો, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.